ગુજરાતના દરિયા કિનારે રોજ બેરોજ કન્ટેનર મળી રહ્યા છે. ગુજરાતના દરિયા કિનારે રોજ બેરોજ કન્ટેનર મળી રહ્યા છે. નવસારી જિલ્લાના દરિયા કિનારે સતત ત્રીજા દિવસે કન્ટેનર મળી આવતા તંત્રમાં હડકંપ મચ્યો છે. દાંડી ખાતે 2 દિવસમાં 2 કન્ટેનર મળ્યા બાદ હવે જલાલપોર તાલુકાના દીપલા ગામના દરિયા કિનારે વધુ એક વિશાળ કન્ટેનર તણાઈ આવ્યું છે. ભરતીના કારણે આ કન્ટેનરો દરિયા કિનારે આવી પહોંચ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ નવસારી પોલીસ સહિત તંત્રનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ કન્ટેનરોમાં પ્રવાહી ભરેલું હોવાની શક્યતા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઓમાન તરફ જતી એક શિપમાંથી અકસ્માતવશ 48 જેટલા કન્ટેનરો દરિયામાં પડી ગયા હતા, જેમાંથી ઘણા કન્ટેનરો ગુજરાતના કિનારા ઉપર તણાઈ આવવાની શક્યતા છે. અત્યાર સુધી પોરબંદર, મુન્દ્રા, દ્વારકા, મીઠાપુર, માંડવી અને નવસારીના દાંડી ખાતે કન્ટેનર મળી ચૂક્યા છે. દીપલા ગામે મળેલ કન્ટેનર સાથે મળીને કુલ 8 કન્ટેનરો ગુજરાતના વિવિધ દરિયા કિનારાઓ પર બહાર આવી ચૂક્યા છે. હાલ તંત્ર દ્વારા દરિયા કિનારે સુરક્ષા વધારવામાં આવી છે તથા મળતા દરેક કન્ટેનરની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. કિનારે આવતા કન્ટેનરોમાં શો સામાન છે અને કોઈ જોખમ તો નથી તેની ખાતરી કરવા તંત્ર સતર્ક બન્યું છે. રિપોર્ટર નિલેશ પોળ, નવસારી.